અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જગ્યાઓ ખાલી છે, એની જે વેકેન્સી જે બહાર પડી છે, એની પરીક્ષા 1 થી 2 મહિનાની અંદર એ લેવાઈ જશે. એટલે તમે એની તૈયારીમાં રહેજો, જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે એટલા લોકોને. બીજું કે તમારો જે આ પ્રશ્ન છે કિડની હોસ્પિટલવાળો, તો મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે કિડની હોસ્પિટલમાં 8 તારીખ પછી, એટલે કે રિઝલ્ટ જે છે, રિઝલ્ટ આવી ગયા બાદ આનું એટલે કે લોકસભાનું રિઝલ્ટ આવી ગયા બાદ તમારી કિડની હોસ્પિટલની જે પ્રોસેસ શરૂ થઈ જશે. અને મોટાભાગના રિઝલ્ટ આવવાની શરૂઆત થઈ ચૂકી છે, મોટાભાગના રિઝલ્ટ આવી પણ ગયા છે. અને જે નાના મોટા એ પેન્ડિંગ છે, નાના મોટા જે પેન્ડિંગ છે એ 1 વીકની અંદર આવી જશે. એટલે કિડની હોસ્પિટલના જે પરિણામો જે છે એ બાકીના જે કદાચ પરિણામો ક્યાંક 1-2 પરિણામો બાકી છે એવું કહે છે, તો એ 10 દિવસની અંદર 8-10 દિવસની અંદર આવી જશે. એટલે એની ચિંતા હવે તમે છોડી દો. એ તમારી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો એમની જોડે વાત થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ જોડે પણ વાતચીત થઈ ગઈ છે. અને મોટાભાગના પરિણામ આવી ગયા છે. 8 તારીખ પછી જ આવવાના હતા, એ પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને 1-2 જે બાકી છે એ પણ આવી જશે. બીજું કે ગુજરાત યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હતા એની જે ફી બાબત હતી, એમાં અમે સરકારશ્રી અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી એ બંનેને જાણ કરી હતી. અમે આંદોલનની પણ ધમકી આપી હતી, ચીમકી આપી હતી કે નહીં આપો તો અમે પછી એમાં આંદોલન કરીશું. તો એ ગુજરાત યુનિવર્સિટીની જે ફી રિફંડની કાર્યવાહી છે, એ ફી રિફંડની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જેને પણ ફી રિફંડ લેવાની હોય એ લઈ લેજો, કારણ કે એ કહી શકાય કે ચોક્કસ મર્યાદામાં એ ફી રિફંડ થતી હોય છે. તો જેને પણ ફી રિફંડની બાબતો બાકી છે, એ ગુજરાત યુનિવર્સિટીના ફોર્મ ભર્યા હતા, પરીક્ષા જે રદ રહી, એની ફી રિફંડ અત્યારે થઈ રહી છે. આપણે બધાને એમ હતું કે 50 લાખ રૂપિયા ઉપર રકમની સરકાર ચાઉ કરી ગઈ, હવે સરકારની પાસે આપણે ઉકાવી રહ્યા છીએ એવું કહી તો ચાલીએ. જરા પણ મેં કદાચ વાતમાં અતિશયોક્તિ નથી કરી, કેમ કે એ લોકોને દેવાની દાનત નહોતી. જો દેવાની દાનત હોત તો જે દિવસે પરીક્ષા કેન્સલ રદ કરી તો ત્યારે જ દઈ દીધા હોત. આટલો બધો સમય અમારે રાત ન જોઈ પડી શકત, અથવા તો આટલો બધો સમય જે છે એ અમારે સરકારને કેવું જ ન પડ્યો. અને આ જે બાબતો બની છે એ બાબતોમાં જે ગુજરાત યુનિવર્સિટી છે એના કુલપતિશ્રી હોય કે કહી શકાય કે રિક્રુટમેન્ટ અધિકારી જે હોય, તો એની સાથે પણ અમે કોર્ડિનેટ કરી અને આ જે પણ મામલો હતો એ મામલો સોલ્વ કરી દીધો છે. બીજું, કામધેનુ યુનિવર્સિટી જુનિયર વિશે માહિતી મેળવી. ઓકે, કામધેનુ યુનિવર્સિટીને શું મુદ્દો છે એમને નથી ખબર. ચોક્કસપણે અમે તમને એની માહિતી મેળવીને તમને આપીશું. ક્યાં અટકું છે, શું અટકું છે, એમને હાલ પૂરતો ખ્યાલ નથી. એ તો અમે તમે ચોક્કસપણે